નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. આજે પ્રગતિ પથ યાત્રાને બીજા દિવસના રૂટમાં જવા મહેસાણા કલેક્ટર કચેરી ખાતેથી લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સહિતના અન્ય મહાનુભાવોએ પ્રગતિ પથ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા બીજા દિવસે મહેસાણાથી નીકળીને વડનગર ખાતે પ્રેરણા સ્કૂલ વડનગર, ઐતિહાસિક અને ભવ્ય હાટકેશ્વર મહાદેવ મંદિર, અત્યાધુનિક મ્યુઝિયમ અને વડનગરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી. અહીં આવેલા અત્યાધુનિક મ્યુઝિયમમાં મુલાકાતીઓએ વડનગરના ભવ્ય અને સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ખૂબ જ નજીકથી નિહાળ્યો હતો, જેમાં પ્રદર્શિત કરાયેલી સદીઓ જૂની સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહર લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. આ પ્રગતિ પથ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 12 વર્ષોમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણની યોજનાઓથી લોકોને માહિતગાર કરવાનો છે. આ પ્રગતિ પથ યાત્રાના પ્રસ્થાન સમયે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતીબા રાઠોડ સહિત જિલ્લાના વિવિધ અગ્રણીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં સરકારી કામગીરી અને તાલીમનો બહિષ્કાર કરનારા કર્મચારીઓ સામે તંત્રએ હવે આકરા પાણીએ વલણ અપનાવ્યું છે. સોંપાયેલી સરકારી કામગીરીમાં ન જોડાવા બદલ 24 જેટલા શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ આ તમામ શિક્ષકો સામે ટૂંક સમયમાં ફોજદારી ગુનો નોંધવામાં આવશે તેવી વિગતો સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા કુલ 150 જેટલા શિક્ષકોને એક વિશેષ સરકારી કામગીરી સોંપવામાં આવી હતી. આ ફરજ સોંપાતાની સાથે જ શિક્ષકોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. કામગીરીના ભારણ અને અન્ય વિરોધને પગલે શિક્ષકો અને વહીવટીતંત્ર સામસામે આવી ગયા છે અને બંને વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. વહીવટીતંત્ર દ્વારા આ કામગીરી અંગે અગાઉ સત્તાવાર હુકમ કરવામાં આવ્યો હતો અને તે માટે ખાસ તાલીમનું આયોજન પણ કરાયું હતું. જો કે આ હુકમ અને તાલીમ પૂર્ણ થયા બાદ પણ 24 જેટલા શિક્ષકો ફરજ પર હાજર થયા ન હતા. વારંવારની સૂચના છતાં આ શિક્ષકો કામગીરીથી અળગા રહેતા આખરે તંત્રએ શિસ્તભંગના પગલાં લેવાનું શરૂ કર્યું છે. બીજી તરફ વિરોધ કરી રહેલા શિક્ષકોમાં તંત્રના આ કડક વલણને પગલે ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. શિક્ષક સંગઠનો અને વિરોધ કરી રહેલા શિક્ષકોનું કહેવું છે કે તેમની રજૂઆતો સાંભળ્યા વિના જ તંત્ર દ્વારા એકતરફી અને દબાણપૂર્વકની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ તો આ મામલે તંત્ર નમતું જોખવા તૈયાર નથી અને આગામી દિવસોમાં આ 24 શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ છે. મહેસાણાની જગ વિખ્યાત દૂધસાગર ડેરી દ્વારા પશુ આહાર એવા સાગરદાનના ભાવમાં મસમોટો ઝીંકાયેલા ભાવ વધારાને પગલે પશુપાલકો અને ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ડેરી પ્રશાસન દ્વારા સાગરદાનની બોરી દીઠ ₹200 થી 250 સુધીનો અસહ્ય વધારો ઝીંકી દેવામાં આવતા પશુપાલકોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે પશુપાલકોના હક માટે મેદાનમાં આવેલી દૂધ હિત રક્ષક સમિતિએ ડેરી પ્રશાસને આ ભાવ વધારો તાકીદે પાછો ખેંચવા માટે આગામી 10 દિવસની ચીમકી ઉચ્ચારી છે, જેને કારણે આગામી દિવસોમાં દૂધના વ્યવસાયને થંભાવી દે તેવા વધુ એક મોટા અને ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાણીની અછત અને છેવાડાના ગામોમાં ઓછા પ્રેશરથી મળતા પાણીની લાંબા સમયની ફરિયાદો બાદ આખરે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા અને તાલુકા પાણી સમિતિની બેઠકમાં લેવાયેલા કડક નિર્ણયના પગલે સમી તાલુકામાં ગેરકાયદેસર કનેક્શનો સામે વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બાબરી અને ચાંદરની ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય પાઇપલાઇનમાંથી 20 થી 25 જેટલા મોટા ગેરકાયદેસર કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીથી પાણી ચોરી કરતા આશરે 200 થી 300 લોકો પર સીધી અસર પડી ગઈ છે. આ કાર્યવાહી માટે વિશેષ પોલીસ ફોર્સ મંગાવવામાં આવી હતી, જેમાં પીઆઈ, પીએસઆઈ અને મહિલા સ્ટાફ સહિત 15 થી 20 પોલીસ કર્મીઓ તૈનાત રહ્યા હતા, જેથી કોઈ અનિચ્છનીય ઘટના વગર કામગીરી પૂર્ણ કરી શકાઈ હતી. ડીસા તાલુકાના સોયલા ગામે ગ્રામ પંચાયતના પાણીના બોરનો કેબલ ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. છેલ્લા 7 વર્ષથી બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પાર્થભાઈ બાબુભાઈ જોશીએ આ મામલે ભીલડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત મુજબ ગત 8 જૂનની રાત્રે બોર બંધ કર્યા બાદ બીજા દિવસે સવારે ઓપરેટર જ્યારે બોર ચાલુ કરવા પહોંચ્યા ત્યારે મોટર ચાલુ થઈ ન હતી. તપાસ કરતા ઓરડીથી બોર સુધીનો આશરે 12 મીટર લાંબો કેબલ કપાયેલી હાલતમાં મળ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹10,800 આંકવામાં આવી છે. આ ચોરી અંગે બોર ઓપરેટરે સરપંચ નારણભાઈ જોશી અને ગામના આગેવાનોને જાણ કરી હતી. ત્યારબાદ તમામની હાજરીમાં ભીલડી પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે તસ્કરોને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.